બહારથી ખાદ્ય વસ્તુ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ તમામ લોકો માટે લાલબત્તી સમાન। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘર પહોંચ્યું નોનવેજ બર્ગર। જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું। ગ્રાહકે મેકડોનાલ્ડ્સ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું। રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી, શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી। વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા હતા। આ અંગે જ્યારે મેકડોનાલ્ડ્સનો સંપર્ક કર્યો તો તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી થઈ છે। કામના વધુ ભારણના કારણે આવી ભૂલ થઈ હતી તેવું તેમણે સ્વીકાર કર્યો। મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે, તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। આ તરફ મેકડોનાલ્ડના લાઇસનિંગ ઓફિસરનું નિવેદન અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ। સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય, અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ નથી। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું। અમારાથી ભૂલ થઈ છે અને માફી માંગીએ છીએ। બધે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજ બરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે, આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે। તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, શું બનાવ બન્યો હતો? ગ્રાહકની શું ફરિયાદ હતી અને સામે મેકડોનાલ્ડ્સે શું જવાબ આપ્યો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટ શહેરમાં રહેતા અને વૈષ્ણવ ધર્મ પાળનારા કેવલ વિરાણી નામના વ્યક્તિ દ્વારા ગત રવિવારના રોજ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ હતો ત્યારે સ્વિગીના માધ્યમથી મેકડોનાલ્ડ્સમાંથી તેમણે 6 જેટલા વેજ બર્ગર મંગાવ્યા હતા। ત્યારે સ્વિગીના માધ્યમથી મેકડોનાલ્ડ્સ દ્વારા જે ડિલિવરી કરવામાં આવી હતી તેમાં 6 પૈકી 4 વેજ બર્ગર આપવામાં આવ્યા હતા, જ્યારે કે 2 નોનવેજ બર્ગર છે તે પાર્સલમાં મોકલી આપવામાં આવ્યા હતા। જે વિરાણી પરિવાર છે તેમણે તમામ જે બર્ગર છે તે વેજ હોવાનું માનીને પરિવારના એક સભ્ય દ્વારા નોનવેજ બર્ગર છે તે ખાઈ લેવામાં આવ્યો હતો અને તેના જ કારણે મેકડોનાલ્ડ્સની ભૂલના કારણે વૈષ્ણવ ધર્મ પાળનારા પરિવારનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાની લાગણી છે તે તેમના દ્વારા અનુભવવામાં આવી છે અને તેના જ કારણે કેવલ વિરાણી દ્વારા જે પોતાના જે એડવોકેટ છે તેમના માધ્યમથી જે ખાસ કરીને હાલ અત્યારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। અજયસિંહ ચૌહાણ નામના વકીલ છે તેમના દ્વારા હાલ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ હવે મેકડોનાલ્ડ્સના લાઇસનિંગ ઓફિસર બિપિન પોપટનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા માફી છે તે પણ માંગવામાં આવી છે। સાથોસાથ કયા કારણોસર આ પ્રકારે વેજનો ઓર્ડર હોય અને તેની અંદર નોનવેજનો ઓર્ડર પ્લેસ થઈ ગયો છે, કયા સ્ટાફની આમાં ભૂમિકા છે તે બાબતે ઇન્ટરનલ ઇન્ક્વાયરી પણ તેમના દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે અને ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ ખાસ કરીને જે પણ સ્ટાફની ભૂલ છે તેમને તેમની ફરજમાં। જી અંકિત, આભાર તમામ જાણકારી આપવા માટે। સમાચારમાં આગળ વધી 8 શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી। અંદરો અંદર ઝઘડો કરાતા બદલી કરી દેવાઈ। ખેડાના મીરાપુરા પ્રાથમિક શાળાની ઘટના, આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી। નવાપુરા પ્રાથમિક શાળાની 2 શિક્ષકોએ અંદરો અંદર ઝઘડી હોવાની માહિતી શિક્ષણ વિભાગને મળતા શિક્ષણ વિભાગની કાર્યવાહી। બીજી તરફ નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે મારામારી કરતા
સજાના ભાગરૂપે આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી કરવામાં આવી છે. કપડવંજ તાલુકાની મીરાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની વાલી તથા વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ન હોવાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગને આ ફરિયાદ મળી અને જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકની સજાના ભાગરૂપે બદલી કરી છે. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શિક્ષકોની બદલી કરવામાં આવી છે, શું જાણકારી છે તેને લઈને, કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો? બિલકુલ દીપા, ચોક્કસથી કહી શકાય કે શાળામાં શિક્ષણ આપતા શિક્ષકો બાળકોને શિસ્ત શીખવાડવાનો બને જો પોતે શિસ્ત ભૂલી જતા હોય છે તેવી ઘટનાઓ ખેડા જિલ્લામાં વારંવાર સામે આવી હતી અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા. સૌપ્રથમ વાત કરીએ તો નડિયાદ તાલુકાનું જે સોડપુર પ્રાથમિક શાળા છે ત્યાં આગળ શિક્ષકો ખુલ્લે હાથે મારામારી કરતા સીસીટીવી ફૂટેજો સામે આવ્યા હતા. સમગ્ર બાબતે જયારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા, સમગ્ર બાબતની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે એની સાથે અન્ય 4 શાળાઓની પણ આ પ્રકારની માહિતી સામે આવી, જેની અંદર વાડી સાથે વર્તન કરવાની વાત હોય, વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવાની વાત હોય કે પછી શિક્ષકો પોતાની મનસ્વી વર્તનના કારણે અંદર એકબીજી શિક્ષિકાઓ વર્તી આવી ઘટનાઓ વારંવાર સામે આવી. તેના લઈને જિલ્લા શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. મીડિયામાં અહેવાલ વારંવાર પ્રસારિત થતા શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને 8 જિલ્લા શિક્ષકોની ખેડા જિલ્લા વિભાગમાં બદલી કરી નાખવામાં આવી છે. જેના અંદર સૌથી મહત્વની વાત કરીએ તો સોડપુર પ્રાથમિક શાળાના 5 શિક્ષકો છે. બીજી તરફ નડિયાદની જે નવાપુરા પ્રાથમિક શાળા ત્યાં 2 શિક્ષિકાઓ અંદર ઝઘડી હતી તેમની પણ બદલી નાખવામાં આવી છે. તેમજ કપડવંજની જે મીરાપુરા પ્રાથમિક શાળા છે ત્યાંના શિક્ષકની પણ સજા રૂપે બદલી કરવામાં આવી છે. ત્યારે અન્ય એક શાળા કપડવંજની મીરાપુરાની અંદર પણ શિક્ષણ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતી હતી, તેને લીધે તેમની પણ બદલી કરી છે. કહી શકાય કે જે બાળકોને શિક્ષણ આપવાના બદલે પોતે પોતાના સ્વાર્થ માટે તેની જે શિસ્ત ભૂલતા હોય છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી લાલ આંખ કરી શકાય તે ચોક્કસથી કહી શકાય. જી દીપા. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં શિવરાત્રી પહેલા જ શિવાલયમાં શિવલિંગ ગાયબ થયું. શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી. દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. હર્ષદ દરિયા કિનારે આવેલું છે મહાદેવનું મંદિર. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું. શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા. મંદિરમાંથી શિવલિંગ કાઢી પોલીસ સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, મહાશિવરાત્રીનો અવસર હવે ગણતરીના કલાકો બાદ શરૂ થશે અને એવામાં શિવલિંગ ગાયબ થયું છે મંદિરમાંથી, શું વિગત? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હર્ષદ આવેલું છે. આ યાત્રાધામ હર્ષદ પાસે શિવજીનું મંદિર આવેલું છે. જે હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવનું મંદિર છે તેમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે જે શિવલિંગ છે તે શિવલિંગ ગાયબ કરી દીધું છે અને શિવલિંગના કેટલાક અવશેષો જે છે તે દરિયા કિનારા સુધી જે લઈ ગયા હોય તે પણ પુરાવા મળ્યા છે. ત્યારે વાત કરીએ તો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસના અધિકારીઓ પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા છે. ત્યારે શિવરાત્રીના એક દિવસ અગાઉ જે આ શિવલિંગ છે તે શિવલિંગ ચોરી જવાની ઘટના સામે આવતા દ્વારકા જિલ્લામાં ભક્તોમાં પણ રોષ ફેલાયો છે. જી મુકુંદ, જે આસપાસના વિસ્તાર છે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય અથવા તો મંદિરમાં સીસીટીવી કેમેરા હોય જેથી પોલીસને કડી મળી શકે તે વિશે કોઈ જાણકારી? જી વાત કરીએ તો જે યાત્રાધામ હર્ષદ છે તે હર્ષદની મંદિરની જે પાછળનો વિસ્તાર છે, ગત વર્ષે ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલેશન પ્રક્રિયા બાદ ત્યાં સીસીટીવી કેમેરા તો નથી, પરંતુ હાલ જે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે મંદિર છે તે મંદિરમાંથી કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, આ શિવલિંગ છે તે કોણ ચોરી ગયું છે તે દિશામાં હાલ પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં સ્થળ પર પહોંચવા નીકળી ગયો છે અને હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વાત કરીએ તો 1 થી 1.5 વર્ષ પહેલા ત્યાં હર્ષદ ખાતે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું અને તેની બાજુમાં જે મંદિર આવેલું છે તે મંદિરમાંથી શિવલિંગની જે ચોરી થઈ છે તો ભક્તોમાં પણ ભારે રોષ ફેલાયો. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના. ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ. સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરાઈ. વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું. અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કયા કારણોસર બબાલ થઈ હતી? ચોક્કસ, ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયો રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના જે ટ્રોમા સેન્ટર છે ત્યાંનો વિડીયો છે તે સામે આવ્યો છે અને સમગ્ર વિડીયોની અંદર જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ રહી છે.
અને આ સમગ્ર મારામારીનો વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં તે પણ જોઈ શકાય છે કે કઈ રીતે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ બંને પક્ષના જે વ્યક્તિઓ છે તેમને છૂટા પડાવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હાલ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેના મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તેમજ સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જી આભાર અંકિત જાણકારી આપવા માટે. ભાવનગરથી સમાચાર, જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીની ઘટના, જાહેરમાં મારામારીના વિડીયો વાયરલ થયા. સામાન્ય બોલાચાલી બાદ આ મારામારી થઈ. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે. ચાવડી ગેટ વિસ્તારની આ ઘટના, કઈ રીતે બંને પક્ષ એકબીજા પર લાકડીઓ પણ વરસાવતા નજરે પડી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ, જ્યાં દર્દીના પરિજનો વિફર્યા હતા અને મારામારી પર ઉતર્યા. બીજી તરફ ચાવડી ગેટ વિસ્તારમાં ભાવનગરની આ ઘટના, જ્યાં બે જૂથ સામસામે આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યા. અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે, રાજકોટ અને ભાવનગરની આ બે તસવીરો તેનો જ પુરાવો આપે છે. સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ પરિસરમાં મારામારી કરતા આ શખ્સો જુઓ. બીજી તરફ ભાવનગરમાં ખુલ્લેઆમ મારામારી, ધાકધમકી અને દાદાગીરીનો આ ખેલ ચાલી રહ્યો છે.